પરશુરામનો જન્મ કયા યુગમાં થયો? ચાલો આપણે આજે યુગની ચર્ચા કરીએ. દોસ્તો, એવું કહેવાય છે કે અવતાર 4,32,000 વર્ષ પછી જન્મે છે. વિષ્ણુના કુલ 10 અવતાર ભેગા થાય એને એક દિવ્ય યુગ કહેવામાં આવે છે. આ દિવ્ય યુગમાં સતયુગમાં સૌથી પહેલા ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ મુજબ માછલી પાણીમાંથી જન્મી, મત્સ્ય અવતાર. મત્સ્ય પછી જમીન ઉપર જાય છે, કુર્મ અવતાર. ત્યાર પછી પશુ બને છે, દોડતું થાય છે, વરાહ અવતાર. અને ત્યાર પછી અડધો પશુ અને અડધો માનવ એટલે કે નૃષિ અવતાર. ત્યાર પછી યુગ બદલાય છે, ત્રેતા યુગ આવે છે. ત્રેતામાં 3 થયા. પહેલો વામન અવતાર, બીજો પરશુરામ અવતાર અને ત્રીજો ભગવાન શ્રી રામનો અવતાર. એ પછી દ્વાપર યુગ આવ્યો. દ્વાપ એટલે 2, એમાં 2 અવતાર થયા માનાય છે. એક છે ભગવાન શ્રી કૃષ્ણ અને 9મા નંબરે ઘણી વખત બુદ્ધ, ઘણી વખત મહાવીરને મૂકવામાં આવે છે અને ઘણી વખતે સમજાતું નથી. 10મો જે અવતાર છે એ કળિયુગનો કલ્કી અવતાર, જે હું અને તમે છું. રીલ ગમી હોય તો શેર કરો, ફોલો કરો, લાઈક કરો. જય હિન્દ, જય ભારત.